જય અંગ્રેજ મિત્રો, તો આજે આપણે ફરીથી ચોળી રણા આવી ગયા છે. તો અમારા ખેતરની તમે ચોળી જોઈ શકો છો. જે આપણે જે વહેલી વાવેલી હતી તે જોઈ શકો છો. પણ આ વચમાં આપણે કહેવામાં 3 મહિના થઈ ગયા, પણ વચમાં આપણે ચોળીનું ધ્યાન નહોતું આપવાનું લગ્ન પ્રસંગના હિસાબે. તો ચોળીની અંદર મને આજે આપણે તારીખ થઈ છે 12/6/2025ના દિવસે તમે અમારા ખેતરની ચોળી જોઈ શકો છો. ચોળી કેવી છે અમારા ખેતરની હાલમાં પણ આ ચોળી તમે અમારા નવી ચોળી તો અમારો નથી આવી, પણ અમારી જે જૂની ચોળી ચાલુ છે એ ચોળી તમને બતાવીએ કેવી છે. આ 28 તારીખ થાય એટલે આપણે 3 મહિના થઈ જશે આ ખેતરને ચોળીને. પણ કહેવાનો મતલબ કે વચમાં ખાચા 15 દિવસ જેવું કે 10 દિવસ જેવું નથી વીણાણી. છેલ્લા 2-3 દિવસથી વીણીએ છીએ. તો હાલમાં ચોળી પાછી વીણવા ચાલુ થઈ ગઈ છે. તો દ્વારકાવાળાના લીધે પાછી આપણે ચાલુ છે. તો હવે વીણવાનું ચાલુ છે હાલમાં તારમાં. તો ગરમીના હિસાબે ઘણા ખેડૂતોને બગડી હતી ચોળી. મારે બીજા જે આપણે 2.5 વીઘા વાવેલી હતી એની અંદર પણ મારા પ્રશ્ન બન્યો હતો. અને એક આ જૂની ચોળી છે, કારણ કે જે વહેલી વાવેલી હતી એમાં કોઈ પ્રશ્ન બન્યો નથી, કારણ કે એમાં હાલ પણ ચાલુ જ છે વીણવાનું. ભલે હાવ સુકાઈ જાય જે લાગે છોડ, પણ ચોળી આવેલી છે એટલે ચોળી વીણવાનું ચાલુ જ છે. તો ઘણા લોકો કહેતા કે ભાઈ તમે શું વાપર્યું હતું? તો અમે આ એક DAPની બોટલ અમે છંટકાવ કર્યો હતો. તો એના હિસાબે ચોળી આવી છે કે પછી વાતાવરણ અનુકૂળ આવ્યું છે એના હિસાબે પણ અમે આ વસ્તુનો ઉપયોગ કર્યો હતો. તો ઘણા ખેડૂતો લોકો પૂછતા હોય છે કે તમે ભાઈ શાનો ઉપયોગ કર્યો હતો? તો આપણે DAPની બોટલનો અમે ઉપયોગ કરેલો હતો, છંટકાવમાં સ્પ્રે કર્યો હતો. તો તેનું પણ રિઝલ્ટ હોઈ શકે, વત્તા જો વાતાવરણ અનુકૂળ આવ્યું હોય તો એનું પણ રિઝલ્ટ હોઈ શકતું હોય છે. વિડીયો તો બનાવશું, પણ આપણે કામ પણ ચાલુ રાખવાનું છે. એટલે તમે જોઈ શકો છો હાલમાં પણ ચોળી વીણવાનું ચાલુ જ છે. ઘણા લોકોને ચોળીનો પ્રશ્ન મોટા ભાગે રહેતો છે. હાલ ચોળી અમારે માપે છે, પણ ભાવ સારા છે એકદમ, કારણ કે 100થી મોડીને 120, 130 સુધી, 140 સુધી ચોળી જાય છે હાલમાં. સારી ચોળીના ઊંચા ભાવ છે. આપણે જૂની છે તો એના લીધે નાની હોવાના લીધે ભાવ થોડા 100 રૂપિયા સુધી જ જાય છે. તો પણ 100 રૂપિયા ભાવ સારો કહેવાય. જોઈએ હવે આજની બજારમાં શું બજાર રહે છે, તો આપણે તે ભાવ પણ અંદર એડ કરીશું કે આજમાં શું ભાવ ચોળી ગઈ. તો આપણો વિડીયો તો સાચી માહિતી આપતા હશું તો તમે અવશ્ય જોજો. 100% સાચી માહિતી આપવા દઈશું. તમે શાનો ઉપયોગ કર્યો, ખાતરનો ઉપયોગ કર્યો છે તો દવાઓનો ઉપયોગ કર્યો છે તો પણ તમને સાચી માહિતી આપીશું. તો ઘણા લોકોને નથી આવતી ચોળી, તો જે લેટ વાવેલી છે એ ચોળીને તો કોઈ એવી શક્યતા જ નથી કે આવશે હવે, કારણ કે એમાં વેદળાનો પ્રશ્ન બની ગયો હતો. એના હિસાબે ચોળી ઓછી આવે છે બહુ. તો પછી એ ખેતરોને સારી નાખવામાં જ ભલાય છે. બાકી હવે રાહ જોઈશું કે ચોળી આવશે. તો આટલું કામકાજ છે, ખોટું લગાવવાનો સવાલ જ નથી કે ચોળી ને ભાઈ કેમ આમ કહે છે. પણ અમારે પણ 2.5 વીઘાનો પ્રશ્ન બનેલો છે, તો એ નથી આવવાની એટલે નથી જ આવવાની કહેવાનો મતલબ. તો હવે એના માટે અમારે અને બીજું વાવેતરનું આપણે તૈયારી કરી નાખીશું. તો ચાલો મિત્રો, તો તમે જોઈ શકો છો હાલ સુધી પણ અમારે જે જૂની ચોળીનો ચાલુ છે તો મારા બોટલનો છંટકાવ કર્યો તમે, તેનું રિઝલ્ટ પણ 99% છે જ.
કારણ કે અમારા ઘણા લોકો વાપરતા હોય છે, તો પણ એ લોકો કોઈને શીખ આપવા નથી માગતા. પણ આપણે એક એવા લોકો છે કે કોઈને શીખ આપીએ, જ્ઞાન આપવાથી વધે. બીજી વસ્તુ આપવાથી ઘટતી હોય છે, પણ જ્ઞાન એક વસ્તુ એવું છે કે આપવાથી વધે. તો ખેડૂતો સુધી સાચી માહિતી પહોંચે એવા પ્રયત્ન કરો મિત્રો. અને ખેડૂતે આપણા એક ભાઈ જ છે, તો સપોર્ટ કરતું રહેવાનું. તમે લોકો પણ અમારા જેવા લોકોને સપોર્ટ કરજો, તો સાચી માહિતી આપતા રહીશું. જય હિન્દ ખેડૂત મિત્રો.